નમસ્કાર. આજના આ ગહન વિશ્લેષણમાં સ્વાગત છે. સીધા જ મુદ્દા પર આવીએ તો જ્યારે નૈતિકતા અને ન્યાયની વાત આવે છે ત્યારે સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ પોતાના જ કાર્યોનું મૂલ્યાંકન કેવી રીતે કરતી હોય છે? શું આખી જિંદગી કરેલા સારા કાર્યો કોઈ ખરાબ કાર્યના પરિણામને ઢાંકી શકે છે? આજે આ અત્યંત રસપ્રદ અને ગંભીર વિષય પર ચર્ચા કરીશું, જ્યાં મૂળ સ્ત્રોતો દ્વારા નિષ્પક્ષતાના સિદ્ધાંતને અત્યંત સુંદર રીતે સમજાવવામાં આવ્યો છે. તો ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. માનવીય સ્વભાવમાં નૈતિકતા સાથે જાણે કે સોદાબાજી કરવાની એક સહેજ વૃત્તિ જોવા મળે છે. મોટાભાગે એવું માની લેવામાં આવતું હોય છે કે ભાઈ આખી જિંદગી આટલા સારા કામો કર્યા છે તો એકાદ નાની ભૂલ કે ખરાબ કાર્યની સજામાંથી તો આરામથી બચી જવાશે. પણ શું ખરેખર એવું થાય છે? અહીં મૂળ સ્ત્રોત એક બહુ જ મજબૂત દલીલ રજૂ કરે છે કે ના, કોઈ પણ પ્રકારનું સારું કાર્ય કોઈને પણ ખરાબ કામની સજામાંથી મુક્તિ અપાવતું નથી. આ સમગ્ર વિશ્લેષણનો મુખ્ય પાયો કોલોસી 3:25ની આ કલમ છે. સ્ત્રોત સામગ્રી અહીં ભારપૂર્વકે જણાવે છે કે દૈવી ન્યાયનો કાયદો એકદમ કડક અને સંપૂર્ણપણે નિષ્પક્ષ છે. અહીં સ્પષ્ટપણે વર્ણવવામાં આવ્યું છે કે જે કોઈ પણ ખોટું કે અન્યાય કરે છે તેને તેના કાર્યોનું પરિણામ ચોક્કસપણે ભોગવવું જ પડશે. ત્યાં કોઈની પણ તરફેણ થતી નથી કે કોઈ લાગવગ ચાલતી નથી. આટલા ગહન ધાર્મિક પ્રવચનને બરાબર સમજવા માટે સ્ત્રોત સામગ્રી તેને 5 સ્પષ્ટ અને તાર્કિક સ્તંભોમાં વિભાજિત કરે છે. આપણે જોઈશું: પહેલું, દૈવી ન્યાય અને નિષ્પક્ષતા. બીજું, સારા કાર્યો પાપને છુપાવી શકતા નથી. ત્રીજું, મનુષ્યોએ ન્યાય કેમ ન કરવો જોઈએ. ચોથું, અજાણ્યા પાપનું જોખમ. અને છેલ્લે, ધીરજ અને અંતિમ ઇનામ. તો ચાલો શરૂઆત કરીએ આપણા પ્રથમ વિભાગથી: દૈવી ન્યાય અને નિષ્પક્ષતા. સ્ત્રોત અહીં એ બાબત પર સખત ભાર મૂકે છે કે સર્જનહાર દરેક વ્યક્તિનું સમાન રીતે મૂલ્યાંકન કરે છે, પછી ભલે તેનો દુનિયાવી દરજ્જો ગમે તે હોય. હવે આ સ્લાઇડ પર જરા ધ્યાન આપો. અહીં માનવીય દૃષ્ટિકોણ અને દૈવી દૃષ્ટિકોણ વચ્ચેનો એક બહુ જ રસપ્રદ તફાવત દર્શાવ્યો છે. આપણે જાણીએ છીએ કે માનવીય સિસ્ટમમાં ઘણીવાર પક્ષપાત જોવા મળે છે, જ્યાં પૈસા કે મોટો દરજ્જો ન્યાયના પડલાને નમાવી શકે છે. પરંતુ લેવી 19:15ના સંદર્ભ સાથે સ્ત્રોત જણાવે છે કે દૈવી ન્યાયમાં સંપૂર્ણ તટસ્થતા હોય છે. અમીર હોય કે ગરીબ, બંનેને એક જ સમાન ત્રાજવે તોડવામાં આવે છે. રોમનનો 2:9-11 પર આધારિત આ કોષ્ટક અત્યંત રસપ્રદ છે. અહીં સમજાવવામાં આવ્યું છે કે જો કોઈ ચોક્કસ ધાર્મિક જૂથનો વિશેષ દરજ્જો હોય, જેમ કે અહીં યહૂદીઓનું ઉદાહરણ છે, તો તેનો અર્થ એ નથી કે તેઓ સજામાંથી બચી જશે. હકીકતમાં જો તેઓ સારા કાર્યો કરશે તો તેમને સૌથી પહેલાં ઇનામ મળશે, પણ જો તેઓ ખરાબ કાર્યો કરશે તો સૌથી પહેલી સજા પણ તેમને જ ભોગવવી પડશે. ટૂંકમાં, વિશેષ દરજ્જો એ કોઈ ઢાલ નથી, પણ તે વધારે મોટી અને પ્રાથમિક જવાબદારી લાવે છે. ચાલો જોઈએ કે આ વાત આગળ કેવી રીતે વધે છે. આપણો બીજો વિભાગ એ સામાન્ય ભ્રમણાને તોડે છે કે ધાર્મિક ભક્તિ વ્યક્તિને ખરાબ વર્તનની સજામાંથી બચાવી શકે છે. માથી 7:21ના આધારે આ યાદી સ્પષ્ટ કરે છે કે માત્ર મોટેથી પ્રભુ પ્રભુ પોકારવાથી, મોટા ચમત્કારો કરવાથી કે ભવિષ્યવાણી કરવાથી ન્યાયમાંથી કોઈ મુક્તિ મળતી નથી. વક્તાનો સીધો નિર્દેશ એ છે કે આવા ભવ્ય ધાર્મિક પ્રદર્શનો કોઈના પણ પાપી કે ખોટા કાર્યોને ઢાંકી શકતા નથી. ન્યાયના ચોપડે એ ખરાબ કર્મો શૂન્ય નથી થઈ જતા. અને આનાથી પણ વધુ ગંભીર બાબત માથી 25ના સંદર્ભમાં જણાવવામાં આવી છે. જો કોઈ જરૂરિયાતમંદની અવગણના કરવામાં આવે, જેમ કે ભૂખ્યાને ભોજન ન આપવું, નિર્વસ્ત્રને કપડાં ન આપવા કે બીમારની મુલાકાત ન લેવી, તો આ બધી બાબતોને પણ સજાપાત્ર ગુના તરીકે જોવામાં આવે છે. પછી ભલે વ્યક્તિએ પોતાના જીવનમાં ગમે કેટલા મોટા પરાક્રમો કે સિદ્ધિઓ મેળવી હોય, નબળા લોકોને મદદ ન કરવી એ બહુ મોટો અન્યાય ગણાય છે. હવે ત્રીજા સ્તંભ તરફ વળીએ. આ વિભાગમાં એ બાબતની કડક મનાઈ કરવામાં આવી છે કે મનુષ્યોએ ક્યારેય પણ ન્યાય કે બદલો લેવાનું કામ પોતાના હાથમાં ન લેવું જોઈએ. અને આ બહુ જ સુંદર રીતે સ્પષ્ટ કરે છે કે માનવીય વૃત્તિ અને બાઇબલની આજ્ઞા વચ્ચે કેટલો મોટો વિરોધાભાસ છે. આપણી કુદરતી ઈચ્છા હંમેશા બદલો લેવાની, ખોટું કરનારને શ્રાપ આપવાની કે પછી કોર્ટ કચેરીના ચક્કર કાપવાની હોય છે. પરંતુ પ્રેષિત પાઉલના ઉપદેશો એકદમ અલગ છે. અન્યાયને ધીરજપૂર્વક સહન કરો અને અંતિમ ન્યાય સંપૂર્ણપણે ઈશ્વર પર છોડી દો. યાકૂબ 4:12ના આધારે આની પાછળનું કારણ સમજાવવામાં આવ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો, મનુષ્ય ન્યાયાધીશ કેમ ન બની શકે? કારણ કે આપણે કાયદાના સર્જક નથી. માત્ર એક જ સર્વોચ્ચ સત્તા છે જે કાયદો બનાવે છે અને કોઈને બચાવવા કે નાશ કરવાની અંતિમ સત્તા ધરાવે છે.
કાયદાનો અમલ કરવાની એ સર્વોચ્ચ સત્તા આપણી પાસે નથી. ચાલો આપણા ચોથા વિભાગમાં પ્રવેશ કરીએ, અજાણ્યા પાપનું જોખમ. આ બહુ જ વિચારવા જેવો મુદ્દો છે, જ્યાં લોકો ખોટું તો કરે છે, પણ પૂરા આત્મવિશ્વાસ સાથે માને છે કે તેઓ કોઈ જ નુકસાન નથી કરી રહ્યા. સ્ત્રોતમાં આપેલા આ ઉદાહરણો ખરેખર આંખ ઉઘાડનારા છે. વ્યક્તિ કેવી રીતે પોતાના ખોટા કાર્યોને યોગ્ય ઠેરવે છે તેનું આ સચોટ વર્ણન છે. નીતિવચનો 28:24 મુજબ કોઈ પુત્ર પોતાના જ માતાપિતાની સંપત્તિ લૂંટી લે અને પછી કહે કે આમાં વળી ચોરી કેવી, અથવા માલાખી 1:8 મુજબ બલિદાન માટે બીમાર કે આંધળા પ્રાણીઓ આપીને પૂછવામાં આવે કે આમાં શું ખોટું છે, આ દર્શાવે છે કે માનવી કેટલી સરળતાથી પોતાની ભૂલોને વાજબી માની લે છે. પરંતુ આ અજ્ઞાનતાનું પરિણામ બહુ જ ગંભીર આવે છે. હોશિયા 4:6નો આ સંદર્ભ તટસ્થપણે નોંધે છે કે જ્ઞાનના અભાવે લોકો નાશ પામે છે. ઘણા લોકો માત્ર એટલા માટે જ વિનાશ તરફ ધકેલાઈ જાય છે કારણ કે તેઓ જાણતા જ નથી હોતા કે ખરેખર પાપ કે ખોટું કાર્ય કોને કહેવાય. તો પછી આ છુપાયેલી ભૂલો બહાર કેવી રીતે આવે? સ્ત્રોત સામગ્રી અહીં એક બહુ જ રસપ્રદ પ્રક્રિયા સમજાવે છે. પહેલાં તો વ્યક્તિ પોતાની ભૂલથી સાવ અજાણ હોય છે. ત્યારબાદ પવિત્ર આત્મા તે છુપાયેલા પાપનો અહેસાસ કરાવે છે. ત્રીજા તબક્કામાં તે વ્યક્તિ કોઈપણ બહાના વિના પારદર્શક રીતે પોતાની ભૂલ સ્વીકારે લે છે અને છેલ્લે આ નિખાલસ સ્વીકૃતિ બાદ તેને દૈવી દયા અને ક્ષમા પ્રાપ્ત થાય છે. હવે આપણે આપણા અંતિમ વિભાગ પર પહોંચ્યા છીએ, ધીરજ અને અંતિમ ઇનામ. એવા લોકો માટે આ એક ઉત્તમ ઉકેલ છે જેઓ એવા વાતાવરણમાં જીવી રહ્યા છે જ્યાં અનેક ખોટા કાર્યોની સજા મળતી નથી દેખાતી. અય્યુબનું ઉદાહરણ અહીં અત્યંત સચોટ છે. અય્યુબે પોતાના જીવનમાં અત્યંત ગહન વેદના અને અન્યાયનો સામનો કર્યો, પરંતુ તેમણે ક્યારેય તાત્કાલિક માનવીય બદલાની માંગણી કરી નહીં. તેઓ ધીરજ રાખીને ઈશ્વર પર વિશ્વાસ કરતા રહ્યા, અને છેવટે તેમને બધું જ પાછું મળ્યું, એક સંપૂર્ણ દૈવી પુનઃસ્થાપન. આ ઉદાહરણ વિલંબિત પણ સંપૂર્ણ દૈવી ન્યાય પર વિશ્વાસ કરવાનું મૂલ્ય સમજાવે છે. કોલોસી 3:23 અને 24 વચનો આ જ આશાવાદી વાતને ફરીથી દોહરાવે છે. અહીં ખાતરી આપવામાં આવી છે કે જેમ ખરાબ કાર્યોની નિષ્પક્ષ રીતે સજા મળે છે, બરાબર તેવી જ રીતે કોઈપણ વ્યક્તિએ રાખેલી અતૂટ શ્રદ્ધા અને સારા કાર્યોનું પણ કોઈ જ પક્ષપાત વિના અંતિમ ઇનામ ચોક્કસ મળશે. આખરે આ વિશ્લેષણના અંતે એક બહુ જ ઊંડો અને ઉત્તેજક વિચાર અહીં ઊભો થાય છે. જરા વિચારો, જો અંતિમ ન્યાય સંપૂર્ણપણે દૈવી સત્તાના હાથમાં છે, તો રોજિંદા જીવનમાં થતા નાના મોટા અન્યાયો પ્રત્યે પ્રતિક્રિયા આપવાની રીત કેવી રીતે બદલાઈ જવી જોઈએ? જ્યારે કોઈ ખોટું કરે ત્યારે આખી પરિસ્થિતિને કયા દૃષ્ટિકોણથી જોવી જોઈએ? આ એક એવો પ્રશ્ન છે જે ચોક્કસપણે વિચારતા કરી મૂકે છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.